આદિશક્તિ માં અંબેની આરાધના માટે તેમજ ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે। જગતજનની માં અંબેના અનેક ભક્તો પદયાત્રીઓ માટે વિવિધ સેવા કરતા હોય છે, ત્યારે પગપાળા પ્રયાણ કરતા પદયાત્રીઓ માટે ઘણા સેવા કેમ્પ પણ કાર્યરત છે। ત્યારે સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા એક અનોખો સેવા કેમ્પ યોજવામાં આવે છે, જ્યાં પદયાત્રિકોને નવી તાજગી મળે છે। આ સેવા કેમ્પ દ્વારા પદયાત્રિકોને કયા પ્રકારની સેવા કરવામાં આવે છે અને કેટલા વર્ષથી કરવામાં આવે છે, જાણીએ। આ સેવા કેન્દ્ર અમે 1985થી ચાલુ કર્યું। અમે પાલનપુર આઈટીઆઈમાં સ્ટાફ મિત્રો હતા, બેઠા હતા અને બધા આદિવાસી એ સમયે આપણા યાત્રાળુઓને પજવતા, સંખ્યા બહુ ઓછી, 100 કિલો રસ્તો એ વખતે પજવતા અમને એમ મનમાં એમ થયું કે આપણે કંઈક કરી છૂટીએ તો યાત્રાળુઓને ફાયદો થાય, એટલે અમે 1985માં 7 માટલા, 5 પેટ્રોમેક્સ, એક પાણી ગરમ કરવાનું તપેલું ને ચા ખોટ લઈને અહીંયા આવ્યા હતા અને જંગલમાંથી લાકડો વેણીને અમે ચા ચાલુ કરી। 1985થી સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી એક જ સ્થળે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે અને પદયાત્રિકોને ચા પીરસવાનું કામ કરે છે। આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે। અહીંની ચા પદયાત્રિકો પીએ છે અને નવી તાજગીની અનુભૂતિ કરે છે। એ વખતે યાત્રાળુઓ ચા પીવા પણ તૈયાર નહીં, કેમ અમને કોઈ મફત થોડું ચા પાતું છે? જે પાણીનું જે આટલો ગ્લાસ પાણી લેવો તો 10 રૂપિયા લે છે, તો એ કેવી રીતે અપાય? પછી અમે ધીરે ધીરે એ લઈને આવ્યા, સામે જગ્યા હતી, એ જગ્યામાં થોડું સરખું કરીને એક જ જગ્યાએ 39 વર્ષથી 2 વાર સેવા કેન્દ્ર ચલાવી છે। ચૈત્રી પૂનમમાં 5 દિવસ, ભાદરવીમાં 10 દિવસ અને 1 દિવસ માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે કે પોચી પૂનમે પણ 1 દિવસ અમે સેવા કરીએ છીએ। આ ઉપરાંત આમાં સેવા માટે ઓછામાં ઓછા 250નો સ્ટાફ સર્વ આઈટીઆઈ ઓલ ગુજરાતને આઈટીઆઈના સ્ટાફ મિત્રો સેવામાં જોડાય છે અને અમને સરકારનો પણ એટલો બધો સરસ સહકાર મળે છે। આરાસુર અંબાજી ટ્રસ્ટનો, કલેક્ટર સાહેબનો, ડીડીઓ સાહેબનો, ડીવાયએસપી બધા સાહેબોનો એટલો બધો સહકાર મળે છે, અમને કોઈ તકલીફ પડતી નથી। અંબાજી મેળામાં પદયાત્રા માટે સૌથી વધારે અઘરો રસ્તો ત્રિશુળીઓ ઘાટ ગણાય છે। આ ઘાટના ચડાણ વખતે પદયાત્રીઓને થાક અનુભવે છે, તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીઓ ઘાટ ચડતા જ પદયાત્રીઓને સેવા માટે છેલ્લા 40 વર્ષથી આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે।